ઉદ્ગીત 22 ગઢપુરમાં ફૂલદોલ અને હરિનવમીના ઉત્સવો આષાઢી સંવત 1864-1865 ઈસવીસન 1808 મહારાજ ગઢપુર પધાર્યા. મહારાજ જ્યારે જ્યારે વિચરણ કરી ગઢપુર પધારતા ત્યારે જાણે ઘેર આવ્યા હોય એવી નિરાંત અનુભવતા. મહારાજે ગઢપુરને પોતાનું ધામ માન્યું હતું અને દાદાના દરબારને પોતાનું ઘર માન્યું હતું. એભલ ખાચરનો પરિવાર પણ મહારાજને રાખવા સારું મહારાજનું ગમતું જ સદા કરતો. તેમના સૌની નિષ્કામ ધર્મની દ્રઢતા જોઈને મહારાજ ત્યાં ટક્યા હતા. નાના ઉત્તમકુમારને જોઈ મહારાજ અતિ પ્રફુલ્લિત થતા. તેમને વારંવાર બોલાવતા, પાસે બેસાડતા, કીર્તનો શીખવાડતા, શાસ્ત્રોની વાતો કરતા, ભગવાનના અવતારોની વાતો કરતા. ઉત્તમકુમાર આ બધું જ શાંતિથી સાંભળતા. પછી મહારાજને પૂછતા પણ ખરા, મહારાજ, આપે અવતારોની વાત કરી, પણ આપ કોણ? મહારાજ તેમની બુદ્ધિ જોઈ હસતા અને કહેતા, ઉત્તમ, અમે તો સર્વ અવતારોના અવતારી પુરુષોત્તમ નારાયણ. ઉત્તમકુમાર આ વાત સાંભળી રાજી થઈ જતા. દાદો તો ગગનમાં ઘોડા ખેલવે એવો થશે. એટલામાં ત્યાંથી પસાર થતાં સુરપ્રભાદેવી ત્યાં આવ્યા. તેમણે નાના કુમારને મહારાજ સાથે વાતો કરતા જોયા એટલે તરત જ કહ્યું, દાદા, મહારાજને તો કેટલા મોટા મોટા ભક્તો મળવા આવે. આમ મહારાજને બેસારી ન રખાય. મહારાજે આ સાંભળી કહ્યું, સુરપ્રભાબા, આ દાદો ઉત્તમ એ ઉત્તમ ભક્ત છે. અમને તેની સાથે વાતું કરવી બહુ ગમે છે. ગગનમાં ઘોડા ખેલવે એવો થશે. સુરપ્રભા મહારાજની વાત સાંભળી રહ્યા. ઉત્તમકુમાર તરત જ ઊભા થઈ ગયા. પરંતુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને મુખે પોતાના પુત્રની પ્રશંસા સાંભળી અતિ હર્ષના ભાવમાં સુરપ્રભાદેવીની આંખો મીંચાઈ ગઈ. દાદાએ તેનો હાથ પકડી કહ્યું, માં, ચાલો. ત્યારે તેણે આંખો ઉઘાડી મહારાજને નમસ્કાર કર્યા. શિયાળીના શિવરામ ભટ્ટ શ્રીહરિને પ્રશ્નો પૂછે છે. ગઢપુરમાં ફાગણના ફૂલદોલ ઉત્સવની તૈયારીઓ પૂર ઝડપથી થવા લાગી. શ્રીહરિનો પણ ઉત્સાહ માતો ન હતો. ભક્તોના અંતર રંગવાનો આ અવસર હતો. પછી તે અંતરના ઝૂલે પોતાને ઝૂલવું હતું. હરિભક્તો પણ દૂર દેશાવરથી આવી જતા હતા. લાડુબા, જીવુબા વગેરે બહેનો તથા અન્ય સ્ત્રી હરિભક્તો, સંતો હરિભક્તોની સેવા સરભરામાં તન્મય બની ગયા હતા. એકાદશીનો દિવસ આવ્યો. શ્રીહરિએ આ પ્રસંગે વિધિપૂર્વક કૃષ્ણ પૂજાનો મહોત્સવ કરાવ્યો. એકાદશ ઇન્દ્રિયોને ભક્તિમય બનાવી દેવા રાત્રે તેમણે સભા માટે વ્યવસ્થા કરવા અભય ભૂપતિને કહી દીધું હતું. અભય ભૂપતિએ શ્રીહરિની આજ્ઞા પ્રમાણે પોતાના જ વિશાળ પ્રાંગણના પૂર્વ ભાગમાં મંડપ બંધાવી સભા માટે સુંદર વ્યવસ્થા કરી દીધી. સભાના મધ્ય ભાગમાં શ્રીહરિ માટે ઉચ્ચ આસન ગોઠવી તે ઉપર સુંદર સિંહાસન મૂક્યું હતું. સદ્ગુરુઓને માટે પણ તેમની કક્ષા પ્રમાણે બેસવાની વ્યવસ્થા કરી દીધી હતી. સભામાં ત્યાગી તથા ગૃહસ્થ હરિભક્તો આવ્યા. સૌ પોતપોતાના સ્થાનકે ગોઠવાઈ ગયા. શ્રીહરિની આજ્ઞાથી સંતોએ કીર્તન ભક્તિ શરૂ કરી. એકાદશી હતી એટલે અર્ધરાત્રિ સુધી જાગરણ તો કરવાનું જ હતું. એટલે કોઈના અંતરમાં બીજો કોઈ સંકલ્પ હતો નહીં. સૌ શ્રીહરિની મૂર્તિ તરફ એકાગ્ર બની તેમના સ્વરૂપની પ્રશસ્તિના કીર્તનો સાંભળતા હતા. કીર્તન ભક્તિ સમાપ્ત થઈ પછી સૌ વીર દેશના રાજા હરિસિંહે પોતાના ગામ શિયાળીના વિદ્વાન વિપ્ર શિવરામ ભટ્ટને ગઢપુર મોકલ્યા હતા. તે એકાએક સભામાં ઊભા થયા. તેમને આ રીતે ઊભા થયેલા જોઈ સૌને આશ્ચર્ય થયું. પરંતુ શિવરામ ભટ્ટે હાથ જોડી સ્તુતિ કરતાં કહ્યું, મહારાજ, મારા દેશના રાજા હરિસિંહજી બહુ જ મુમુક્ષુ છે. ગઢપુરમાં ભગવાન બિરાજે છે. અનેક પ્રકારના ઐશ્વર્ય બતાવે છે. તે જાણી તેમણે મને આપની પાસે થોડા પ્રશ્નો લઈ મોકલ્યો છે. શ્રીહરિ તેમની વાણીનો મર્મ સમજી ગયા.
વિપ્રની વિવેક બુદ્ધિથી પ્રસન્ન પણ થયા. તેમણે કહ્યું, ભલે, તમારે જે પ્રશ્નો પૂછવા હોય તે ખુશીથી પૂછો. શિવરામ ભટ્ટે ફરી હાથ જોડી કહ્યું, દયાળુ, મારા પ્રશ્નો સાંભળી સભામાં કોઈ અન્યથા ન સમજે તે માટે હું પહેલેથી જ સ્પષ્ટતા કરું છું કે કેવળ એક મુમુક્ષુ જિજ્ઞાસાથી જે પ્રમાણે પૂછે તે ભાવનાથી જ હું પ્રશ્નો પૂછવાનો છું. શ્રીહરિએ તેને કહ્યું, વિપ્ર, તમારા જે પ્રશ્નો હશે તેના અમે ખુલાસા જરૂર કરીશું. તમે ખુશીથી પૂછો. શિવરામ ભટ્ટને શ્રીહરિની આ દિવ્ય સભા, કૃષ્ણ ભક્તિના ઉત્સવો, ચારિત્રશીલ સંતો, નિયમધારી ગૃહસ્થ હરિભક્તો આ બધું જોઈ પોતે જે પ્રશ્નો પૂછવા માટે ધાર્યું હતું તે પૂછવા માટે ક્ષુભ થયો. પરંતુ રાજાની જ આજ્ઞા હતી કે ખુલાસાઓ મેળવીને જ શિયાળી આવવું. તેથી તેમણે બે હાથ જોડી પૂછ્યું, મહારાજ, મને મારા નૃપતિએ જે આજ્ઞા કરી છે તે પ્રમાણે આપને હું પૂછું છું. મારા નૃપતિ ખૂબ જ ભાવિક છે, ભગવાનની શોધમાં છે. તેમને આપનું જન્મસ્થાન, કુળ, જ્ઞાતિ, વેદ, પ્રવર તેમજ આપના સંપ્રદાયના શાસ્ત્રો, ઉપાસનાની રીત, સંતોના નિયમ વગેરે જાણવાની ઈચ્છા છે. તો આપ કૃપા કરી વિગતથી જણાવશો. શ્રીહરિ તેમનો પ્રશ્ન સાંભળી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે કહ્યું, શિવરામભાઈ, જે શુદ્ધ મુમુક્ષુ હોય તે સદા બુદ્ધિને સતેજ રાખીને જ ભગવાનની અથવા ગુરુની શોધ કરે. જો બુદ્ધિનો ઉપયોગ ન કરે તો જગતમાં અત્યારે પ્રવર્તતા અનેક કલ્પિત મતપંથોમાં અટવાઈ જાય અને ઉત્તમ મનુષ્ય દેહનું મૂલ્ય ગુમાવી બેસે. આપના રાજા બુદ્ધિશાળી છે. તે પછી શ્રીહરિએ વિગતવાર પોતાના કુળ, કુટુંબ, વેદ, પ્રવર, શાખા, જન્મ તથા રામાનંદ ગુરુની સવિસ્તાર વાત કરી. તેમણે કહ્યું, અમારા ગુરુ રામાનંદજી ઉદ્ધવજીનો અવતાર હતા. ઉદ્ધવજી માટે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું હતું કે નોદ્ધવો અણવપી મન્યુનો. ઉદ્ધવજી મારા સ્વરૂપથી અણુ માત્ર ન્યૂન નથી. ઉદ્ધવજીને શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ માની તે ઉદ્ધવરૂપ રામાનંદ સ્વામી પાસે અમે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે. અક્ષરધામાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ અમારા ઉપાસ્ય ઇષ્ટદેવ છે. રાધા કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, નરનારાયણ આદિ તેમના જ વિભૂતિ સ્વરૂપો છે. એટલે તે સર્વ અમારે નમસ્કાર કરવા યોગ્ય અને પૂજા કરવા યોગ્ય છે. શ્રીહરિની વાણીમાં દિવ્યતા હતી, અમૃત હતું, સનાતન શાસ્ત્રોનો સાર હતો. શિવરામ ભટ્ટને શ્રીહરિના શબ્દો અંતરમાં ઉતરી ગયા. શ્રીહરિના દિવ્ય સ્વરૂપની એમને પ્રતીતિ થઈ. એટલે શ્રીહરિનો આશ્રય કર્યો અને રાજા હરિસિંહ પાસે જઈને શ્રીહરિની અદ્ભુત મોહિનીની વાત કરી. રાજા હરિસિંહને સમજાઈ ગયું કે આ કલિકાળમાં પુરુષોત્તમ નારાયણ વિના આવી ધર્મ પ્રવર્તનની પ્રણાલિકા કોઈ સ્થાપી શકે જ નહીં. ગઢપુરમાં ફૂલ દોલોત્સવ આષાઢી સંવત 1864. એભલ બાપુના દરબારમાં ફૂલદોલનો ઉત્સવ થવાનો હતો. તેથી તો હરિભક્તો ગઢપુર આવી ગયા હતા. મુક્તાનંદ સ્વામી મહારાજની સાથે જ હતા. મહારાજ રંગે રમ્યા, સંતોને રમાડ્યા, ઘેલામાં સ્નાન કરવા પધાર્યા. ત્યાં પણ જળક્રીડા કરી સૌને પોતાની દિવ્ય મૂર્તિની સ્મૃતિ રહે તેવી લીલા કરી. પછી દરબારમાં પધાર્યા, પોતે જમ્યા, પછી સૌ સંતોને પોતે પીરસ્યું. ઉત્સવ પૂરો થયો અને સૌ સંતોને તથા હરિભક્તોને રજા આપી. સારંગપુરમાં જીવા ખાચર પણ આ ઉત્સવ ઉપર આવ્યા હતા. તેમણે મહારાજને કહ્યું, મહારાજ, સંતોનો સંગ લઈને મારે ગામ પધારો તો મારો મનોરથ પણ પૂરો થાય. મહારાજે તરત જ કહ્યું, જરૂર આવીશું, પણ તમે મોરથી જાઓ અને બધી તૈયારી કરાવો. અમે કાલે સંતોનો સમાજ લઈને આવીશું. જીવા ખાચરને આ સાંભળી આનંદ થયો. તરત તે ત્યાંથી પોતાના પરિવાર તથા સારંગપુરના બીજા હરિભક્તોને લઈને સારંગપુર જવા નીકળી ગયા. બીજે દિવસે મહારાજ સારંગપુર જવા નીકળ્યા.
સખા અને સંતોનો સંગ સાથે હતો. મહારાજ સંગ સાથે ઢીંકવાળી પહોંચ્યા. ત્યાં મહારાજે કહ્યું, અહીં થોડી વાર આરામ કરીને પછી જઈએ. પછી એક વાડીમાં પોતે પધાર્યા. સોમલા ખાચરે પોતાનો ધાબળો પાથરી દીધો. મહારાજ તે ઉપર બિરાજ્યા. એટલામાં તો ત્યાં વાડીનો ધણી આવ્યો. તેણે મહારાજને પ્રણામ કર્યા. મહારાજે તેને પૂછ્યું, તમારી વાડીમાં શું પાક્યું છે? તેણે તરત જ કહ્યું, મહારાજ, રીંગણા સારા થયા છે. બીજા પણ શાક આ વાડીમાં કરીએ છીએ, પણ અહીંના રીંગણા જેવા આ પંથકમાં કોઈ ઠેકાણે રીંગણા થતાં સાંભળ્યા નથી. એ સાંભળી મહારાજને થયું, સંતોને રીંગણાનું શાક જમાડીએ. તેથી તેમણે વાડીવાળા પાસે 1 મણ રીંગણા તોડાવ્યા. વાડીવાળાએ કહ્યું, 1 મણનો 1 રૂપિયો પડશે. ગાંસડી બાંધીને હું તમે જ્યાં કહેશો ત્યાં મૂકવા આવીશ. મહારાજે કહ્યું, ભલે. સોમલા ખાચરે પણ રીંગણા જોઈને કહ્યું, અરે, 1 રૂપિયાના કાકા, તું ગાંસડી બાંધીને તૈયાર થઈ જાને. મહારાજ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, આ સોમલા ખાચરના મોઢામાં પાણી આવતા લાગે છે. રૂપિયાના કાકા એમ કહ્યું, પણ ગજવામાં રૂપિયો છે. સાથે આવતા સૌ સખા પોતપોતાના ગજવા તપાસવા લાગ્યા, પણ કોઈની પાસે એક કૌડી પણ ન નીકળી. વાડીવાળો બિચારો અજ્ઞાત આદમી હતો. સૌ મહારાજને મહારાજ કહે એટલે તેણે પણ મહારાજ કહ્યું. સૌ પગે લાગે એટલે તે પણ પગે લાગ્યો. પણ આજ પોતે સ્વામિનારાયણ છે તેની તેને ખબર ન હતી. કોઈની પાસે રૂપિયો ન નીકળ્યો, તેથી તે અકળાયો. તેણે કહ્યું, ખિસ્સામાં કાવડિયા નહોતા તો પછી રીંગણા તોડાવીને ગાંસડી કેમ બંધાવી? સંતો પણ મહારાજ સામે જોઈ રહ્યા. તેમને મૂંઝાયેલા જોઈ મહારાજે કહ્યું, સંતો, મૂંઝાશો નહીં, નાણું ચાલ્યું આવે છે. એટલામાં સામેથી બોટાદના 2 હરિભક્તો મૂળચંદ અને કેશવજી ગામડામાં ઉઘરાણીએ ગયા હતા. તેમને ઘોડી ઉપર આવતા જોયા. તેમણે પણ મહારાજને તથા સંતોને જોયા એટલે ઘોડી દોડાવી મહારાજ પાસે આવ્યા. ઘોડી ઉપરથી ઉતરીને મહારાજને પગે લાગ્યા. મહારાજના ચરણમાં 5 રૂપિયા મૂકીને તેઓ સૌને પગે લાગીને ત્યાંથી બોટાદ તરફ રવાના થઈ ગયા. મહારાજે સંતોને કહ્યું, લક્ષ્મીના પતિ અમને જાણો છો અને 1 રૂપિયા માટે તો મૂંઝાઈ જાઓ છો. સંતોને પણ લાગ્યું કે મહારાજના મહિમાની કરતાપણાની તો ટાણું આવે ત્યારે જ ખબર પડે. વાડીવાળાને રૂપિયો આપી તેને સાથે લઈને સારંગપુર સૌ પહોંચી ગયા. જીવા ખાચરે ધામધૂમથી સામૈયું કર્યું. આખા ગામમાં મહારાજને ફેરવ્યા. સૌને દર્શન થયા. પછી મહારાજને પોતાના દરબારમાં તેડી ગયા. અન્ય સંતો હરિભક્તોને યોગ્ય સ્થાને ઉતારા આપ્યા. એટલામાં ત્યાં વાડીવાળો રીંગણાની ગાંસડી લઈને આવ્યો. તેણે ગાંસડી છોડી રીંગણાનો ડગલો કર્યો. ત્યારે જીવા ખાચરે પૂછ્યું, આ રીંગણાનું શું આપવાનું છે? એટલે તેણે કહ્યું, 1 રૂપિયો, પણ મને તો મળી ગયો છે. જીવા ખાચરે તેને કહ્યું, એ રૂપિયો પાછો લાવ અને હું તને આ રૂપિયો આપું છું. વાડીવાળા પાસેથી રૂપિયો લઈ જીવા ખાચરે મહારાજને આપી દીધો. બીજે દિવસે મહારાજે રીંગણાનું શાક કરાવ્યું. બીજા પણ ભાવતા ભોજન જીવા ખાચરે કરાવ્યા હતા. પરંતુ મહારાજ જ્યારે પંક્તિમાં પીરસવા નીકળ્યા ત્યારે સૌએ રીંગણાનું શાક જ લીધું. મહારાજે જાણે તેમાં અમૃતરસ મૂકી દીધો હોય તેવું સ્વાદિષ્ટ શાક સૌને લાગ્યું. મહારાજ સારંગપુરમાં 2 રાત રહ્યા. પછી ત્યાંથી નીકળવાનો વિચાર કર્યો તે પહેલાં તેમણે સંત મંડળને હવે દેશમાં ફરવા માટે જવાની આજ્ઞા કરી. મહારાજ મુક્તાનંદ સ્વામીનો મહિમા કહે છે. મુક્તાનંદ સ્વામીને તેમણે કહ્યું, સ્વામી, તમે પણ હવે મંડળ લઈને ફરવા જાઓ. પહેલાં ઝાલાવાડમાં જજો, પછી ત્યાંથી દંડાવ્ય દેશમાં જજો, પછી ચરોતરમાં. એટલું કહીને મહારાજ મુક્તાનંદ સ્વામીને ભેટ્યા. પછી બોલ્યા, સ્વામી, તમે તો અમારા અંગભૂત છો, સાક્ષાત ઈશ્વર મૂર્તિ છો. તમારા દર્શનથી અમારા દર્શન જેટલું લોકોને પુણ્ય થશે. અમારી જેમ પૂજા થાય છે તેમ તમારી પણ પૂજા થશે. તમારા દર્શનથી હરિભક્તોને અમારા દર્શનનો વિયોગ ટળી જશે.
મહારાજની આ વાણી સાંભળી મુક્તમુનિ ગદગદ થઈ ગયા. તેમણે કહ્યું, મહારાજ, આપની આજ્ઞા પ્રમાણે વર્તવું તે મારો ધર્મ છે. આપ જેને આજ્ઞા કરો છો તેના હું ધનભાગ્ય માનું છું. આજે મારા પણ ધન્યભાગ્ય છે કે આપે મને આજ્ઞા કરી. આજ્ઞાધારક સંતના દર્શનથી ભગવાનના દર્શન જેટલું ફળ મળે છે તેમને પૂજવાથી ભગવાન સ્વયં પૂજાય છે. મહારાજની તમામ આજ્ઞા અભંગપણે પાળનાર સંતનો આ મહિમા છે. એવા સંતનું પૂજન અર્ચન કરવાથી મહારાજ પ્રસન્ન થાય છે. મહારાજ પોતાના પાર્ષદોને તથા જીવા ખાચરને લઈને મુક્તાનંદ સ્વામીને હોળીધાર સુધી વળાવવા ગયા. અહીં સૌ ઊભા રહ્યા. મહારાજ પણ રોજા ઘોડા ઉપરથી ઉતરી ગયા. તેમણે મુક્તાનંદ સ્વામીને 5 પ્રદક્ષિણા કરી. પછી તેમને દંડવત કરવા લાગ્યા. પરંતુ મુક્તાનંદ સ્વામીએ તરત જ મહારાજનો હાથ પકડી ઊભા કરી દીધા. મહારાજે સ્વામીને કહ્યું, સ્વામી, 4 દંડવત કરવા દ્યો. તમારા જેવા સંત મારી મરજી પ્રમાણે વર્તનારા આ બ્રહ્માંડમાં હજુ સુધી મેં ભાળ્યા નથી. મારા માટે તમે અપમાન, કષ્ટ, તિરસ્કાર સહન કરો છો. મારા અર્થે તમે સારા ખાનપાન તજી દીધા, માન મોટપ તજી દીધી, સદગુરુપદ તજી દીધું. આ કાંઈ જેવી તેવી વાત ન કહેવાય. તમે તો દંડવત કરવા યોગ્ય જ છો. એમ કહી મહારાજ તેમને ફરી દંડવત કરવા નીચા વળ્યા. પરંતુ મુક્તાનંદ સ્વામીએ મહારાજને પકડી રાખ્યા. સ્વામીએ મહારાજને હાથ જોડી ગદગદ ભાવે કહ્યું, મહારાજ, આપની આજ્ઞામાં સમગ્ર અક્ષર મુક્તો રહ્યા છે તો હું તો તેમની આગળ શું હિસાબમાં? મહારાજ તેમને ભેટ્યા, તેમના મંડળના સંતોને ભેટ્યા. પછી સૌને વિદાય આપી શ્રીહરિ પાછા વળીને જીવા ખાચરના દરબારમાં પધાર્યા. ત્યારે ત્યાં કાર્યાણી અને કુંડળના હરિભક્તો શ્રીહરિની વાટ જોતાં બેઠા હતા. શ્રીહરિએ તેમને પૂછ્યું, તમો હજુ ગયા નથી? ત્યારે તેમણે હાથ જોડીને કહ્યું, મહારાજ, અમો આપને અમારે ગામ પધારવા આમંત્રણ આપવા રોકાયા છીએ. મહારાજે કહ્યું, ભલે તો થાવ સાબદા. એમ કહી મહારાજે મુકુંદ બ્રહ્મચારીને તૈયાર થઈ જવા કહ્યું. કાર્યાણીમાં મહારાજ કાર્યાણી પધાર્યા. વસ્તા ખાચરના દરબારમાં ઉતર્યા. વસ્તા ખાચરે તેમના દરબારમાં મહારાજ માટે એક અલાયદો ઓરડો તૈયાર કરાવ્યો હતો. મહારાજ આ વખતે આ ઓરડામાં પધાર્યા. મહારાજ ઓરડો તથા આજુબાજુની જગ્યા જોઈ ખૂબ રાજી થયા. મહારાજે કહ્યું, જેમ ગઢપુરમાં અમે જે ઓરડીમાં રહીએ છીએ તેને અક્ષર ઓરડી એવું નામ આપ્યું છે, તેમ આ ઓરડાને અક્ષર ઓરડો જ કહેવો. આ સાંભળી માંચા ખાચર બોલ્યા, મહારાજ, ઓરડાનું નામ તે કાંઈ અક્ષર હોતું હશે? અક્ષર તો લખવાના હોય તેને કહેવાય. મહારાજ આ સાંભળી હસ્યા. આ નિરક્ષર પરંતુ ભોળા હૃદયના કાઠીઓને પોતાનું જે પરાત્પર દિવ્ય અક્ષરધામ છે તેની કેમ ખબર પડે? અને તેની ખબર પડ્યા સિવાય તે અક્ષર બ્રહ્મ સાથે પોતાના જીવાત્માની એકતા કરી અક્ષરરૂપ થઈને મારી સેવામાં રહેવાય નહીં. આત્યંતિક કલ્યાણમાં વિઘ્ન આવે. મહારાજે તેમને સમજાવતાં કહ્યું, અક્ષર એટલે અમારે રહેવાનું ધામ. જે દિવ્ય ધામમાં અમે રહીએ છીએ તે અક્ષરધામ છે. તેથી અહીં પણ જ્યાં અમે રહીએ છીએ તેને અક્ષરધામ સમજવું. એટલે વસ્તા ખાચરે કહ્યું, મહારાજ, અમને તે ધામ દેખાડો ને. ત્યારે મહારાજે પૂછ્યું, મૂર્તિમાન જોવું છે કે અમૂર્ત? મહારાજના શબ્દોમાં કોઈ કાંઈ સમજ્યા નહીં. એટલે સૌ મહારાજની સામે જોઈ રહ્યા. મહારાજ પણ તેમની મૂંઝવણ સમજી ગયા. મહારાજે તેથી તેમને કહ્યું, જ્યાં અમે અમારા મુક્તો સાથે રહીએ છીએ તે ધામ માપ વિનાનું અતિ અપાર છે. તે તમને સમાધિમાં દેખાડશું. વળી તે જ ધામ અમારા સેવક રૂપે સદા અમારી સેવામાં રહે છે. દીક્ષા લઈને જ્યારે તે સત્સંગમાં આવશે ત્યારે દેખાડીશું. બૂઢ ઠૂંઠા. મહારાજ કાર્યાણીમાં થોડા દિવસ રહ્યા તે દરમિયાન એક દિવસે મહારાજ ગામના ચોરામાં બિરાજતા હતા. ત્યાં કથા વાર્તા થતી હતી. તે વખતે એક ખેડૂત હળ લઈને જતો હતો.
તે જોઈ ખેતરના માલિક કણબી પટેલે તેને બૂમ પાડીને કહ્યું, જોજે, ખેતરમાં બૂઢ ઠૂંઠા આવે તે સંભાળજે, નહીં તો બળદની કાંધ આવી જશે. મહારાજે આ સાંભળ્યું પણ કાંઈ સમજ્યા નહીં. તેથી તેમણે પટેલને પૂછ્યું, પટેલ, તમે આ બૂઢ ઠૂંઠાનું કહ્યું તે શું? ઉત્તર હિંદમાં નીકળી સમગ્ર ભારતમાં ફરીને ગુજરાતમાં આવીએ મહારાજને 8 વર્ષ થયા હતા. તેથી ગુજરાતી ભાષાનો પાકો પરિચય તેમને ન હતો. તેમાંય વળી આ તો કાઠિયાવાડની તળપદી ભાષા, તે તો કેમ સમજાય? તેઓ બોલતા તે પણ હિન્દી મિશ્રિત ગુજરાતી બોલતા. કણબી પટેલે કહ્યું, મહારાજ, ખેતરમાં બોરડીના ઝાડ ઉગ્યા હોય, તે ઉપરથી કાપી નાખ્યા હોય, પણ તેના મૂળ ખૂબ ઊંડા હોય, તેમાં હળની કોશ ભરાઈ જાય તો બળદની કાંધ ખેંચાઈ જાય. મહારાજ સમજી ગયા. આ વાત ઉપરથી મહારાજે સભામાં સૌને કહ્યું, તમે સૌએ આ પટેલે કહ્યું તે સાંભળ્યું? ખેતરમાં બૂઢ ઠૂંઠા હોય તે તો કોદાળીથી ખોદી કાઢવા જોઈએ, નહીં તો હળ ચલાવતા બળદની કાંધ આવી જાય. તે પ્રમાણે તમારા જે સ્વભાવ છે તે બૂઢ ઠૂંઠા જેવા છે. તે માહી પડ્યા છે એટલે દેખાતા નથી, પણ કોઈ સ્વભાવ ઉપર વાત કરે તો તરત તપી ઉઠે અને બહાર દેખાય. માટે તેને ખોદીને કાઢી નાખીએ તો જ સુખ થાય. કોઈ પણ લૌકિક વાતને આધ્યાત્મિક સ્વરૂપ આપીને સમજાવવાની મહારાજની આ કળા જોઈ સૌને ખૂબ જ આનંદ થયો. મહારાજની વાત અંતરમાં ઉતરી ગઈ. સાંજે મહારાજ સભામાં બિરાજતા હતા. તે વખતે 2 સાધુ દેશમાં ફરીને મહારાજના દર્શન કરવા આવ્યા. તેમને જોઈ મહારાજે તેમને પૂછ્યું, તમારા મંડળમાં તો 6 સાધુ હતા અને તમે 2 જ કેમ આવ્યા? એટલે તે સાધુઓએ કહ્યું, મહારાજ, 2 સાધુ ખસ ગયા અને 2 બગડ ગયા. આ સાંભળી મહારાજને આશ્ચર્ય થયું. કોણ ખસી ગયું અને કોણ બગડી ગયું? આવું કરવા તમને ફરવા મોકલ્યા હતા? સહેજ લાલીમાં ભરી આંખોના ભાવથી મહારાજ આ શબ્દ બોલ્યા. તેથી સભામાં સૌ હસી પડ્યા. સભાને હસતી જોઈ મહારાજ વધુ અકળાયા. તેમણે કહ્યું, 2 સાધુ ખસી ગયા અને 2 બગડી ગયા, તે સાંભળી તમે હસો છો? આ સાંભળી સૌ ફરી ખડખડાટ હસવા લાગ્યા. હવે મહારાજ વધુ મૂંઝાયા. તેથી સુરા ખાચરે કહ્યું, મહારાજ, અહીં બાજુમાં ખસ અને બગડ 2 ગામ છે, એટલે 2 સાધુ ખસ ગયા છે અને 2 બગડ ગયા છે. પણ આપને આપના દેશની ભાષા હજુ ભૂલાણી નથી, એટલે આપ એ પ્રમાણે સમજ્યા. આ સાંભળી મહારાજ પણ એકદમ હસવા લાગ્યા. કુંડળમાં અમરા પટગરના દરબારમાં મહારાજને કુંડળથી અમરા પટગર તથા મામૈયા પટગર તેડવા આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ, કુંડળમાં બધા આપની વાટ જુએ છે, તો આપ કુંડળ પધારો. મહારાજે ગઢપુરમાં તેમને વચન આપ્યું હતું, એટલે મહારાજ તરત જ તૈયાર થયા. મહારાજ કુંડળ પહોંચ્યા અને ત્યાંના વાસીઓના મન હરખ્યા. કુંડળના રાયબાઈ સમાધિસ્થ હતા અને મહારાજની મૂર્તિનું સુખ લેતા. છતાં તેમને મહારાજના પ્રગટ સ્વરૂપના દર્શન અને તેમની સેવાની પણ તાણ રહેતી. એટલે મહારાજ તેમને ઘેર પધાર્યા. તેથી તેમને પણ ખૂબ આનંદ થયો. તમે સૌએ લોહીમાં સ્નાન કર્યું છે. મહારાજ કુંડળ રહ્યા એટલા દિવસ રોજ સખાઓ સાથે ઉતાવળી નદીએ નાહવા પધારતા. એક દિવસ ત્યાં ગયા ત્યારે કોઈકે કહ્યું, મહારાજ, બરવાળાના રસ્તે ઉત્તર દિશામાં પાણીનો ધરો છે, ત્યાં નાહવા જઈએ. મહારાજે કહ્યું, સારું, ચાલો. એટલે સૌએ ઘોડા તે તરફ વાળ્યા. પાણીનો ધરો જોઈ મહારાજ રાજી થયા. સૌ કાઠી સખાઓ લુગડા ઉતારી ધરામાં નાહવા પડ્યા. મહારાજે પણ ખૂબ સ્નાન કર્યું, જળક્રીડા પણ કરી. પછી બહાર નીકળી કોરા વસ્ત્રો પહેરી મહારાજે ત્યાં સભા કરી. સભામાં કાઠી ભક્તો આવતા અને મહારાજના ચરણ સ્પર્શ કરવા હાથ લંબાવતા, પણ મહારાજ તેમના ચરણ પાછા ખેંચી લેતા. એટલે એક કાઠી ભક્તે પૂછ્યું, મહારાજ, અમારો શો વાંક કે આપ ચરણ ખેંચી લ્યો છો? ત્યારે મહારાજે કહ્યું, તમે સૌ અશુદ્ધ છો. આ સાંભળી સૌને આશ્ચર્ય થયું. હમણાં તો આ ધરામાં સૌએ સ્નાન કર્યું છે અને છતાં અશુદ્ધ. તેમની શંકાનું નિવારણ કરતાં મહારાજે કહ્યું, અમે જ્યાં સ્નાન કરતા હતા
ત્યાંથી દૂર જઈને તમે ધરામાં કૂદકા માર્યા, તર્યા, ધીંગામસ્તી કરી. જ્યારે અમારી સાથે બીજા જે નહાતા હતા તે સર્વે નહાતા નહાતા કીર્તન ભક્તિ કરી, ભગવાનને સંભાળ્યા. માટે ભગવાનની સાથે રહીને અથવા તો ભગવાનની સ્મૃતિ કરીને જો નહાયા હોત તો શુદ્ધ ગણાત. પણ જ્યાં ભગવાનની સ્મૃતિ નથી તે જળ પણ લોહી સમાન છે, તેમાં તમે નહાયા તેથી અશુદ્ધ થયા. આપણી તમામ ક્રિયા જો ભગવાનને સંભાળીને કરીએ તો તે શુદ્ધ ક્રિયા કહેવાય, બાકી બધી જ અશુદ્ધ. પછી ભલેને પૂજા કરતા હો, ધ્યાન કરતા હો કે માનસી કરતા હો, પરંતુ મન બીજે ભમતું હોય તો તે બધી જ ક્રિયા અશુદ્ધ જ કહેવાય. મહારાજ કુંડળમાં થોડા દિવસો રહ્યા, સૌને બ્રહ્માનંદ કરાવ્યો. પછી હરિનવમીનો ઉત્સવ પાસે આવતો હતો એટલે ત્યાંથી ગઢપુર પધાર્યા. ગઢપુરમાં હરિનવમીનો ઉત્સવ આષાઢી સંવત 1864. ગઢપુરમાં આ ઉત્સવ ઉપર સંતોના મંડળો તથા હરિભક્તો આવ્યા હતા. શ્રીહરિનો આ પ્રાગટ્ય દિન હતો. વૈરાટ બ્રહ્માએ તેના 50 વરસ અને 1.5 પહોર દિવસ ચડ્યો ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરી. ત્યારે તેઓ શ્રી આ બ્રહ્માંડમાં પધાર્યા. વેદોની સ્તુતિ સાંભળી અધર્મનો નાશ કરવા તેઓ પ્રગટ્યા હતા. આજે કાર્ય જ્યોત જ્યોતામાં થઈ રહ્યું હતું, તેને માટે કાંઈ લડાઈ કે યુદ્ધની ઘોષણા તેમણે કરી ન હતી. તેમણે યુદ્ધ આદર્યું હતું અધર્મના સર્ગ સાથે. પોતાના આશ્રિતોના અંતરમાંથી તે અધર્મ સર્ગનો નાશ તેમને કરવો હતો. તે કામ થઈ રહ્યું હતું. તેમના પરમહંસો તે યુદ્ધના પટાંગણમાં ભક્તોને સહાય કરતા હતા. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, અસૂયા આદિ દોષોને જીતવા એ તિમંગલના સૈન્ય સાથે લડવા કરતાં પણ વધુ કપરું કામ હતું. મેરુ જેવડા માનના અને લોકાલોક પર્વત જેવડી વાસનાના ચૂરે ચૂરા કરી નાખતા હતા. ભક્તોએ પણ કમર કસી લીધી હતી. આ લોકના ભોગ, સ્નેહ, મમતા તેના કોઈ આકર્ષણ તેમના અંતરમાં ન હતા. તેમના અંતરમાં તો મહારાજ પ્રત્યેનો પ્રેમ અને તેમના સંતો સાથે મમતા એ બે જ ભર્યા હતા. આ બે હથિયારો અંતરશત્રુઓ સાથે લડવા માટે પૂરતા હતા. હરિભક્તોનો સમૂહ જોઈ મહારાજ પ્રસન્ન થયા. ઉત્સવના દિવસ દરમિયાન રોજ પોતે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધારતા. સંતો હરિભક્તો પણ સાથે જતા. ત્યાં જળક્રીડા થતી. તે દર્શન, તે સ્મૃતિ હરિભક્તોના હૈયામાં સોંસરી ઉતરી જતી. સંતોએ હરિભક્તોને જ્ઞાન આપ્યું હતું. મહારાજનો કેવળ ઉપદેશ સાંભળવાથી જ અંતરનું અજ્ઞાન નાશ થઈ જાય છે એવું નથી. તેમના દર્શન, તેમની લીલાની સ્મૃતિ, તેમની પ્રસાદી, તેમનો સ્પર્શ આ બધું જ જો મહિમા સહિત થાય તો અંતરનું અજ્ઞાન સૂર્યના પ્રકાશ આગળ જેમ અંધારું નાસે તેમ નાસી જશે અને શુદ્ધ થઈ જવાશે. સંતોએ તેમને આવું જ્ઞાન આપ્યું હતું. મહારાજે આ ઉત્સવમાં અનેક પ્રકારનું ઐશ્વર્ય બતાવ્યું. સભામાં બિરાજતા હોય ત્યારે દૈવી જીવોને અક્ષરધામના દિવ્ય સ્વરૂપનું તેમના માનુષી સ્વરૂપમાં દર્શન થતું. કેટલાકને મહારાજને જોતાં જ સમાધિ થઈ જતી અને જાણે મહાયોગી સમાધિસ્થ થઈ ગયા હોય તેવી અલૌકિક સ્થિતિ દેખાતી. નાના બાળકો પણ મહારાજની મૂર્તિમાં લીન થઈ જતા. સ્ત્રીઓ પણ ગોપીઓની જેમ દેહદશા ભૂલીને મહારાજના દર્શન કરવા આમ તેમ દોડાદોડી કરતી. મહારાજના શબ્દમાં તેમને બ્રહ્મનો નાદ સંભળાતો. આંખોમાં વીજળીની ચમક દેખાતી. દ્રષ્ટિ અને વાણી વડે મહારાજ સૌને ખેંચતા. મુમુક્ષુઓ ખેંચાતા અને ભક્તિભાવમાં તરબોળ થઈ જતા. મૂઢમતી જનોને મહારાજની આકર્ષણ શક્તિમાં ઇન્દ્રજાળ દેખાતી, માયાની રમત દેખાતી. ઉત્સવ પૂરો થયો અને ઝીંઝાવદરના અલૈયા ખાચરે મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, ઝીંઝાવદર પધારો, અમારો દરબાર પાવન કરો. મહારાજે તેમની પ્રાર્થના સ્વીકારી. મહારાજે કહ્યું, આપણે કાલે ચાલશું. મહારાજ ઝીંઝાવદરમાં. બીજે દિવસે મહારાજ ગઢપુરથી સખા સાથે નીકળ્યા. ઉગામેડી પહોંચ્યા. ત્યાં ગામની પશ્ચિમ દિશામાં એક મીઠા પાણીની વાવ છે. ત્યાં મહારાજ પધાર્યા.
મહારાજ ઘોડા ઉપરથી ઉતરી વાવમાં ઉતર્યા, તેનું પાણી પીધું. સૌ સખાઓને પણ કહ્યું, પાણી બહુ મીઠું ટોપરા જેવું છે. સૌએ તે પ્રસાદીનું પાણી પીધું. ત્યાંથી મહારાજ નિંગાળા થઈ કેરિયા ગયા અને ત્યાં નારાયણ પટેલની વાડીમાં બાવળના ઝાડ નીચે ઉતર્યા. મોટા મોટા ઋષિમુનિઓને જેમનો સંબંધ ન થાય તે આ કાંટાળા બાવળિયાને થઈ ગયો. ત્યાં મહારાજ થોડીવાર બિરાજ્યા. એટલામાં ભગુ પટેલ તેમની સાથે કાના સોલંકીને લઈને મહારાજના દર્શને આવ્યા. તેમણે મહારાજ પાસે શ્રીફળ મૂક્યું. મહારાજે શ્રીફળ ફોડાવ્યું અને તેના ટોપરાની નાની નાની શેષ કરાવી. પછી સૌને પ્રસાદી આપી. વધેલી શેષ વાડીમાં નાખી દીધી અને બોલ્યા, એ પ્રસાદ ખાશે તેનું કલ્યાણ થશે. કેરિયાથી મહારાજ નીકળ્યા અને ઝીંઝાવદર પહોંચ્યા. આખું બ્રહ્માંડ ફરી વળો, આવા સાધુ તમને ક્યાંય નહીં મળે. એ વખતે ઝીંઝાવદરના પાદરમાં એક જટાધારી નાગો બાવો ધ્યાન લગાવીને બેઠો હતો. મહારાજ તો ત્યાંથી નીકળી ગયા, પરંતુ અલૈયાને બાવાની પરીક્ષા કરવી હતી, તેથી તેણે એક કાઠી ભક્તને ઊભા રાખ્યા. બંને ઘોડા ઉપરથી ઉતર્યા અને બાવાજી પાસે આવ્યા. અલૈયાએ બાવાજીને નમસ્કાર કર્યા, પરંતુ બાવાજી આંખો ઉઘાડતા ન હતા. તેથી તેણે કહ્યું, ભાઈ, મેં માનતા માની છે કે આવા જોગીના દર્શન થાય તો 5 રૂપિયા તેમના ચરણોમાં મૂકવા. એટલે તેના મિત્રે કહ્યું, તો મૂકી દ્યો તેમના ખોળામાં. અલૈયાએ 5 રૂપિયા ખિસ્સામાંથી કાઢ્યા. રૂપિયાનો અવાજ સાંભળી બાવાજી જરા સળવળ્યા. પછી અલૈયાએ કહ્યું, અહીં ખોળામાં મૂકીએ તો કોઈ લઈ જાય. વળી બાવાજી પાસે લુગડું પણ નથી, નહીં તો તેમાં બાંધી દેત. શું કરીએ? જોગી તો મળ્યા, પણ આપણા કરમ ફૂટલા એટલે માનતા પૂરી ન થઈ. તે સાંભળી તેના મિત્રે કહ્યું, અલૈયા, એમ મૂંઝાઓ નહીં. તમારો ભાવ હશે તો બાવાજી મોઢું ઉઘાડશે, તેમાં રૂપિયા મૂકી દેજો. અલૈયા ખાચર આ સાંભળી રાજી થયા. તેણે કહ્યું, હા, એ સાચું. બાવાજી મોઢું ખોલે તો પ્રદક્ષિણા કરીને માનતાના રૂપિયા મોઢામાં પધરાવી દઈએ. બાવાજીને વાતો સાંભળી ગલગલિયા થવા માંડ્યા. તેમણે તરત જ મોઢું ખોલ્યું. બાવાજીએ મોઢું ખોલ્યું એટલે કાઠી ભક્તે કહ્યું, જુઓ, તમારો ભાવ હતો તો તમારી પ્રાર્થના સાંભળી હવે પધરાવી દો રૂપિયા. એટલે અલૈયા ખાચરે કહ્યું, એક પ્રદક્ષિણા દઈ દઉં, ત્યાં સુધી મોઢું ઉઘાડું રાખે તો સારું. એમ કહી પ્રદક્ષિણા કરીને પાછળથી ખોબામાં ધૂળ લીધી. બાવાજી સન્મુખ આવી તેમના મોઢામાં ધૂળનો ઢગલો કર્યો. બાવાજી એકદમ ઊભા થઈ ગયા અને એસી તેસી બોલવા લાગ્યા. અલૈયાએ એક તમાચો ચોડી દીધો અને બોલ્યા, માંગર્યના કાણુનો ઢોંગ કરીને બેઠો તો. એમ કહી ત્યાંથી રવાના થઈ ગયા. મહારાજ ઝીંઝાવદર પહોંચી ગયા હતા અને અલૈયા ખાચરના દરબારમાં આવી ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. તેમણે અલૈયાને આવતા જોઈ પૂછ્યું, અલૈયા, ક્યાં રોકાયા હતા? તેમણે હસીને કહ્યું, મહારાજ, ગામને પાદર એક જોગી ધ્યાન લગાવીને બેઠા હતા, એટલે માનતા પૂરી કરવા રોકાયો હતો. પછી તેમણે વિગતે વાત કરી. તે સાંભળી મહારાજ ખૂબ હસ્યા. પછી મહારાજે કહ્યું, સાચા સંત તો તમને આ સત્સંગમાં જ મળશે, જેને ધનની દાંખના નથી, સ્ત્રીની આસક્તિ નથી, માન મમતાથી દૂર રહે છે, સ્વાદને જેણે જીત્યો છે અને મોહની જાળમાં જે ફસાતા નથી. અલૈયા ખાચર, આખું બ્રહ્માંડ ફરી વળો, આવા સાધુ તમને ક્યાંય નહીં મળે. આ સાંભળી અલૈયાએ હાથ જોડ્યા. તેમણે કહ્યું, મહારાજ, તમે સાચું કહો છો. પુરાણની વાતો બહુ સાંભળી, પણ વિષયના જોરમાં મોટા મોટા તણાયા છે. આજે તો આપના પ્રતાપથી જ આ નિર્વિષય સંતોની હારે થઈ છે. અમે સંકલ્પ લઈને જ અક્ષરધામમાંથી અહીં આવ્યા છીએ. કેવળ અધર્મીઓનો નાશ કરવાથી ધર્મ સ્થપાતો નથી, પરંતુ અંતરમાં રહેલા અધર્મનો જ્યારે નાશ થશે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ જીવનમાં વિકસશે, ત્યારે એકાંતિક ધર્મનું સ્થાપન થશે અને અંતરમાં રહેલા અંતર્યામી પણ ત્યારે જ પ્રગટ થશે. ઉદ્ધવજીને ત્યાગ કરવાનો કેટલો ઉપદેશ આપ્યો, પરંતુ તેમનાથી તે થઈ શક્યું નહીં.
તે ઉત્તમ ભક્ત કહેવાતા. શ્રી કૃષ્ણના તુલ્ય ભાવને પામ્યા હતા, છતાં તેમને પણ તે કઠણ પડ્યું. જ્યારે આજે તો મીંઢળ બંધા જુવાનો મીંઢળ તોડીને ચાલ્યા આવે છે. મહારાજ બોલતા હતા, સભા સ્થિર થઈને સાંભળતી હતી. મહારાજ થોડીવાર સ્તંભીને બોલ્યા, સૌથી મોટો પરચો આ છે કે અંતરમાંથી જગત કાઢીને માહી ભગવાન પ્રગટ કરી દેવા. બીજા પરચા તો સિદ્ધિવાળા અનેક આપશે, પણ તેમાં કાંઈ લોકોનું કલ્યાણ થશે નહીં. એકાંતિક ધર્મનું સાચું સ્વરૂપ સમજાવતા મહારાજે કહ્યું. એટલામાં મુકુંદ બ્રહ્મચારી મહારાજને જમવા માટે બોલાવવા આવ્યા. મહારાજ તેમની સાથે જમવા પધાર્યા. સંતો તથા સખાઓની પંક્તિ થઈ ગઈ. જમ્યા પછી મહારાજ પોઢી ગયા. આપ ખુદા છો. સાંજે અલૈયા ખાચર પોતાની વાડીએથી પાછા આવતા હતા. ત્યાં તેમણે એક પઠાણને ગામના પાદર પાસે આંટા દેતો જોયો. તેમણે ઘોડી ઊભી રાખી અને તેને પૂછ્યું, કેમ ભાઈ, અહીં આગો પાછો થાય છે? કાંઈ જંતર મંતર તો નથી કરતો ને? આ અલીખા પઠાણ જૂનાગઢના લશ્કરમાં નોકરી કરતો હતો, એટલે અલૈયાની ભાષા તે સમજી ગયો. તેણે કહ્યું, બાપુ, જંતર મંતર હું જાણતો નથી. હું તો મક્કા મદીનાની જાત્રા કરી હાલ્યો આવું છું, પણ આ સીમમાં દાખલ થતાં જ મારા અંતરમાં ટાઢું ટાઢું થઈ ગયું. તેથી મને થયું કે આ ગામમાં કોઈ મોટા પુરુષ રહેતા હશે. અલૈયાને તેની વાતમાં રસ પડ્યો, છતાં તેને ખરેખરા મોટા પુરુષની ઓળખાણ છે કે નહીં તેની પરીક્ષા કરવા તે તેમની પાસે આવ્યો. તેમણે કહ્યું, હા, અહીં તો ઘણા મોટા પુરુષ વસે છે. ચોરે બધા જ બેઠા છે. હોકા ચલમ ગાંજા પીને મસ્ત રહે છે. જોવા હોય તો હાલો મારી ભેગા. અલીખાં પઠાણને તેના અંતરમાં થયેલા અનુભવની પ્રતીતિ કરવી હતી. તેથી તે અલૈયા ખાચર ભેગો ગામમાં ગયો. ગામની ચોરે બેઠેલા ગંજેરી બાવાઓને બતાવી અલૈયાએ કહ્યું, જુઓ, આ બધા મોટા પુરુષો અમારે ત્યાં છે. દર્શન કરવા હોય તો કરી લ્યો. અલીખાંએ તેમને છેટેથી જ જોઈને કહ્યું, બાપુ, આવા તો મલકમાં કંઈક રખડે છે. ભોળા લોકોને ઊંધે રવાડે ચડાવી ધૂતે છે. આવાના દર્શનથી તો ઉલટી અંતરમાં અશાંતિ થાય. માટે સાચા પુરુષ જો હોય તો બતાવો. અલૈયાએ તેની મુમુક્ષુતા ખપ જાણી લીધા ને તેને પોતાના દરબારમાં લાવ્યા. દરબારમાં મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા. આજુબાજુ સંતો હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અલીખાં પઠાણને અલૈયા ખાચરે કહ્યું, આ અમારા ભગવાન છે, પાસે જાઓ ને દર્શન કરો. અલીખાંની નજર મહારાજ ઉપર પડી કે તરત જ તેનું અંતર ખેંચાયું. ત્યાં જ તેને સમાધિ થઈ. મહારાજની સેવામાં અગણિત ઓલિયા મહારાજની સ્તુતિ કરતા દેખાયા. તેના અંતરમાં અતિ અપાર આનંદ થઈ ગયો. સમાધિમાંથી તે જાગ્યો ત્યારે મહારાજ પાસે આવી મહારાજના ચરણમાં નમી પડ્યો. બે ગોઠણભર બેસીને બંદગી કરતો હોય તેમ મહારાજને ગદગદ કંઠે કહેવા લાગ્યો, આપ ખુદા છો, માલિક છો. આપના દીદાર થયા, હવે ક્યાંય જવાની ઈચ્છા નથી. મહારાજે તેને માથે હાથ મૂક્યો ને કહ્યું, તમે અહીં રહો તો તમારી ન્યાતના તમને ઉપાધિ કરશે. માટે ઘેર જાઓ. આ મૂર્તિને અંતરમાં રાખજો. ધર્મ નિયમ પાળજો. તમારું કલ્યાણ હું કરીશ. અલીખાં મહારાજના શબ્દો ઘૂંટી ઘૂંટીને પી રહ્યો હતો. તેને લાગ્યું કે જાણે અમૃત અંતરમાં ઉતરતું હતું. આંખમાં આંસુ સાથે તેણે કહ્યું, ખુદાવિંદ, આપનો જેવો હુકમ. એટલું કહીને તે ઉઠ્યો. નીચે ઉતરીને જતો હતો ત્યાં અલૈયાએ તેનો હાથ પકડ્યો. હવે રોટલા ખાધા વિના ન જવાય. મારા ભગવાનના દર્શન કરીને કોઈ આ દરબારમાંથી ભૂખ્યો ગયો નથી. અલીખાં જમીને રસ્તે પડ્યો. ઉનાળાનો સખત તાપ હતો, તેથી મહારાજ રોજ સાંજે 12 કોશિયા કૂવામાં અલૈયા ખાચર, માત્રા ધાધલ, નાજો જોગિયા, રામા ખાચર, અમરો ખાચર, બોટાદના બગાદોશી, લાધો ટાંક વગેરેને લઈને નહાવા જતા. કૂવામાં દુબકા મારતા, જળ ક્રીડા કરતા અને સખાઓને આનંદ કરાવતા. પછી વાજતે ગાજતે ગામમાં પધારતા. જીંજાવદરથી મહારાજ કાર્યાણી પધાર્યા. અક્ષર ઓરડીમાં ઉતર્યા. રાત્રે વસતા ખાચરને બોલાવી કહ્યું, અહીં ફળીમાં આપણે કૂવો ગળાવીએ
તો સ્નાન કરવાનું સુગમ પડે. એટલે વસતા ખાચરે કહ્યું, મહારાજ, આપ અહીં થોડા દિવસનો મુકામ રાખો તો જ કૂવો તૈયાર થાય. આપની હાજરી હોય તો લોકો ભક્તિ માનીને સેવા કરે. મહારાજે કહ્યું, ભલે, અમે કૂવો તૈયાર થશે ત્યાં સુધી અહીં રોકાશું. વસતા ખાચર તથા બીજા ભક્ત આ સાંભળી રાજી થયા. મહારાજ કારિયાણી પધાર્યા છે તે સમાચાર સાંભળીને ગામો ગામથી હરિભક્તો કારિયાણી આવવા લાગ્યા. મહારાજ સૌને જોઈને રાજી થયા. વાતો કરે, જમાડે અને કૂવો ગાળવાની સેવામાં પણ સૌને જોડી દે. એક દિવસ મહારાજ અક્ષર ઓરડીની ઉગમણી ઓસરીમાં સવારે ચાકડા ઉપર બિરાજમાન થઈ દાતણ કરતા હતા. તે વખતે જમરાળાથી જીવા દવે તથા ગંગારામ દવે બંને ભાઈઓ મહારાજ પાસે આવ્યા. એકને માથે ઘઉંના લોટની ગાંસડી હતી, બીજાને માથે ઘીનો ઘાડવો તથા ગોળના ભીલા હતા. બંને મહારાજ પાસે આવીને એકદમ રોવા માંડ્યા. તે સાંભળી બ્રહ્મચારી અક્ષર ઓરડીમાંથી બહાર આવ્યા. તેમણે આ બેને રોતા જોયા એટલે કહ્યું, તમારે માથે ભાર છે તે તો હેઠો મૂકો, પછી તમારે રોવું હોય તો રોજો. આ સાંભળી મહારાજ હસ્યા. ગંગારામે અને જીવા દવે પોતાના માથા ઉપરની વસ્તુઓ અક્ષર ઓરડીમાં જઈને મૂકી. મહારાજ દાતણ કરી રહ્યા પછી મુખ ધોઈને તેમને બંનેને મળ્યા અને પૂછ્યું, તમને શું દુઃખ આવ્યું છે કે પોક મૂકીને રોતા હતા? ત્યારે તેમણે કહ્યું, મહારાજ, તમે અહીં સુધી આવ્યા અને અમારે ગામ પધારો નહીં તો અમારું જે હોય તે આપની સેવામાં શી રીતે કામ લાગે? તે સાંભળી મહારાજ પ્રસન્ન થયા. તેમને કહ્યું, તમે આજે રોકાઓ. તમે જે ગોળ ઘીને લોટ લાવ્યા છો તેની રસોઈ બનાવો. અમે જમીશું, પછી તમારે ત્યાં આવીશું. તે સાંભળી બંને ભાઈઓએ કહ્યું, મહારાજ, આપ એકલા નહીં પરંતુ આપની સાથે જેટલા સંતો હરિભક્તો તથા સખાઓ છે તે તમામને લઈને જમરાળા આવવાનું. મહારાજે કહ્યું, ભલે, તે પ્રમાણે આવીશું. જમરાળાના ગંગારામનું સ્વારપણ. મહારાજ ત્રીજે દિવસે જમરાળા પધાર્યા. ગંગારામ તથા જીવા દવેએ ઉત્સાહથી રસોઈ બનાવી. સૌ સંતોને હરિભક્તોને જમાડ્યા. મહારાજ માટે સુંદર પાક બનાવ્યા. મહારાજ ભાવથી જમ્યા. બંને ભાઈઓને પ્રસાદી આપી. પછી મહારાજે કહ્યું, દવેજી, તમે ખૂબ જમાડ્યા, તેથી હવે ઘોડે બેસાશે નહીં. માટે વેલ કે ગાડું જે હોય તે તૈયાર કરો એટલે પાછા કારિયાણી જઈએ. ગંગારામે ગાડું તૈયાર કર્યું. તેમાં નવું ગોદડું પાથર્યું. બળદની ઉત્તમ જોડ જે હમણાં જ ખરીદી હતી તે ગાડે જોડી અને મહારાજને તેમાં બેસાડ્યા. મહારાજે રસ્તામાં પૂછ્યું, ગંગારામ, આ તારા બળદ છે? ગંગારામે કહ્યું, હા મહારાજ, હમણાં જ આ જોડ ખરીદી છે. મહારાજે કહ્યું, ગંગારામ, બળદ બહુ જાતવાન છે, અમારી વેલ્યે જોડ્યા જેવા છે. તે સાંભળી ગંગારામે કહ્યું, મહારાજ, આપને જોઈતા હોય તો આ બળદની જોડ, ગાડું અને હું એ ત્રણેય આપને કૃષ્ણાર્પણ. એમ કહીને તેણે બળદની રાશ મહારાજના હાથમાં દઈ દીધી. મહારાજ તેની ભક્તિ જોઈ પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું, ગંગારામ, તું દઈ ચૂક્યો અને અમને પહોંચી ગયું. એમ કહી મહારાજે તેનો વાંસો થાબડ્યો. કારિયાણી પહોંચ્યા એટલે મહારાજે સભામાં સૌને કહ્યું, જુઓ, આ ગંગારામ, અમે સહેજ કહ્યું કે બળદ અમારી વેલે જોડ્યા જેવા છે, એટલામાં તો બળદ, ગાડું અમને કૃષ્ણાર્પણ કરી દીધા અને પોતે સેવામાં આવવા તત્પર બની ગયા. અમારે તો તેનું કાંઈ જોઈતું ન હતું, પરંતુ બલિરાજાની પેઠે તેણે તેનું સર્વસ્વ અર્પણ કરી દીધું. સત્સંગમાં આવા ભક્તો પાક્યા છે. પછી ગંગારામને આશીર્વાદ આપી ઘેર મોકલ્યા. મહારાજ રોજ ફળીમાં ખુરશી નાખીને બિરાજે અને હરિભક્તો કૂવો ગાળે. મહારાજના દર્શન કરતાં જતાં તેમને કામનો વધુ ઉત્સાહ આવતો. થોડા દિવસો થયા એટલે કૂવામાં પાણી આવ્યું. મહારાજને વાત કરી ત્યારે મહારાજ કહે, પાણી લાવો. એટલે કૂવામાંથી પાણી લાવ્યા. મહારાજે તે પાણી ગાળીને પીધું. મહારાજ રાજી થઈને બોલ્યા, પાણી બહુ જ મીઠું મધ જેવું છે. એટલે વસતા ખાચરે કહ્યું, મહારાજ, આપની દયા એટલે પાણી મીઠું નીકળ્યું, નહીં તો અહીં તો 100 હાથ ખોદે તો પણ પાણી આવું મીઠું ન નીકળે. મહારાજે તે સાંભળી કહ્યું,
તમે અને આ બધા હરિભક્તોએ મહિમા જાણીને સેવા કરી એટલે પાણી મીઠું નીકળ્યું. આમ ભક્તો ભગવાનનો પ્રતાપ કહે, ભગવાન ભક્તોની ભક્તિનો પ્રતાપ બતાવે. કોઈ પણ ક્રિયામાં મહારાજ પોતાનું કર્તાપણું સીધી રીતે જણાવવા દેતા નહીં. સહજ રીતે જ કામ થાય તેમાં વિઘ્નો પણ આવે, બીજાની મદદ પણ લેવી પડે, પરંતુ જ્યારે કામ થાય ત્યારે સૌને લાગે કે ન થઈ શકે એવું કાર્ય કેવળ મહારાજની કૃપાથી જ પાર પડ્યું. મહારાજ પોતાનું કર્તાપણું જણાવવા દેતા નહીં. ભક્તો મહારાજનું કર્તાપણું કોઈ ક્રિયામાં ભૂલતા નહીં. ભક્તિનો આ એક પ્રકાર છે. ભગવાનનું સર્વ કર્તાપણું કોઈ પણ ક્રિયામાં ભૂલવું નહીં. મહારાજ કાર્યાણીમાં સૌ ભક્તોને અનેક પ્રકારે સુખ આપી ત્યાંથી નીકળી લાથીદળ થઈને સારંગપુર પધાર્યા. અહીં જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદા બારના ઓરડે ઉતર્યા. મહારાજ પધાર્યા છે તે સમાચાર સાંભળીને હરિભક્તો ત્યાં આવવા લાગ્યા. ગામના હરિભક્તો પણ આવ્યા અને મહારાજ સન્મુખ સભા થઈ ગઈ. મહારાજે સભામાં વાતો કરી, સંતોએ કીર્તન ભક્તિ કરી. રસોઈ તૈયાર થઈ એટલે જીવા ખાચરે મહારાજને કહ્યું, મહારાજ, થાળ તૈયાર છે. મહારાજ તરત જ ઉઠ્યા, હાથ પગ ધોઈ બાજોઠ ઉપર બિરાજ્યા. પોતે જમ્યા, સંતોને પણ પોતે પીરસીને ખૂબ જમાડ્યા. મહારાજ એક જ સમયે અનેક સ્વરૂપધારી ભક્તોને ઘેર જમે છે. સાંજે મહારાજ દરબારમાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. સૌ હરિભક્તો પણ સભામાં આવી ગયા હતા. સૌ મહારાજને પોતાને ઘેર જમવા પધારવા નોતરું દેવા લાગ્યા. મહારાજે મુકુંદ બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી, આ હરિભક્તોના નોતરા ગણો તો કેટલા થાય છે? હરિભક્તો બોલતા જાય અને બ્રહ્મચારી ગણતા જાય. ગણે ને ભૂલે, વળી ફરી ગણે. પછી બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ, 5 મહિના અહીં રોકાવું પડશે. મહારાજે સાંભળી બોલ્યા, એટલું તો ન રહેવાય, પણ બધા હરિભક્તોનો આગ્રહ હતો, અમારે ઘેર જમ્યા સિવાય જવા નહીં દઈએ. પછી મહારાજે કહ્યું, જુઓ, અમારે પરમ દિવસે તો અહીંથી જવું છે, માટે કાલે તમે બધા સૌને ઘેર રસોઈ કરજો. અમે બધાને ત્યાં જમવા આવીશું. આ સાંભળી સૌ રાજી થયા. જીવા ખાચરે મહારાજને હાથ જોડી કહ્યું, દયાળુ, મારે ઘેર પધાર્યા છો તે મારે ત્યાં પણ જમવું પડશે. મહારાજે કહ્યું, તમારે ત્યાં પણ જમીશું. બીજે દિવસે મહારાજ જીવા ખાચરને ત્યાં જમવા બિરાજ્યા. જીવા ખાચરને મનમાં થયું કે બીજા હરિભક્તોએ રસોઈ કરી હશે તેમનું શું થશે, એટલે પીરસવામાં થોડો સંકોચ કરતા હતા. મહારાજે કહ્યું, જીવા ખાચર, પીરસો, નહીં તો અમે ભૂખ્યા રહીશું. જીવા ખાચરે મહારાજને ખૂબ પીરસ્યું. તેમણે મૂળુ ખાચર તથા વસ્તા ખાચરને ત્યાં એક માણસ મોકલ્યો. તે માણસ ત્યાં ગયો તો ત્યાં તેણે મહારાજને જમતા દીઠા. તેને આશ્ચર્ય થયું. તે ત્યાંથી સીધો રાઠોડ ધાધલને ત્યાં, માત્રા ધાધલને ત્યાં ગયો. ત્યાં પણ તેણે મહારાજને જમતા જોયા. બોઘા શેઠને ત્યાં, કમા શેઠને ત્યાં તથા જીવરામ શેઠને ત્યાં પણ મહારાજ જમતા હતા. તેને થયું કે હવે ઘેર ઘેર જઈને જોવું. તેથી તે લીલાધર રાજગરને ત્યાં ગયો, ઘેલા રાજગરને ત્યાં ગયો. બધે જ મહારાજ પીતાંબર પહેરીને જમતા હતા અને મુકુંદ બ્રહ્મચારી મહારાજને જમાડતા હતા. પછી તો નારાયણ પટેલ, ભગવાન પટેલ, હીરો મેરાઈ, સુથાર ગોપાળભાઈ તથા હાજા ભરવાડને ત્યાં તે ગયો. બધે જ મહારાજ જમતા હતા. તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે દોડતો જીવા ખાચરના દરબારમાં આવ્યો. ત્યારે મહારાજ જમી રહ્યા હતા અને ચળું કરતા હતા. તેણે જીવા ખાચરને કહ્યું, બાપુ, મહારાજને તો મેં બધે જ જમતા જોયા. જેણે જેણે નોતરા દીધા હતા તે બધાને ત્યાં મહારાજને મેં જમતા જોયા. જીવા ખાચરને આશ્ચર્ય થયું. ત્યારે મહારાજે તેમને કહ્યું, જીવા ખાચર, એમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. આ બ્રહ્માંડો અનંત કોટી છે, અસંખ્ય છે. જેમાં જ્યાં જેવું સ્વરૂપ ધારણ કરી પ્રગટ થવું હોય ત્યાં તેવું સ્વરૂપ ધારણ કરીને અમે પ્રગટ થઈએ છીએ. ત્યારે આ તો તમારા સારંગપુરના 150 ઘર, તેમાં એટલા સ્વરૂપે થવું, તેમાં કયું મોટું આશ્ચર્ય છે? જીવા ખાચર ભક્તરાજ હતા. મહારાજને સર્વોપરી ભગવાન જાણતા હતા. તે નિષ્ઠા દ્રઢ હતી. મૂળપણાની તેમની ભક્તિ હતી. તેથી જ્ઞાનના આ ઊંડા પાણીમાં ઉતરવાનું તેમનું ગજુ ન હતું.
તેમણે મહારાજને હાથ જોડ્યા અને કહ્યું, મહારાજ, આપ તો પુરુષોત્તમ નારાયણ છો. આપ ધારો તે કરી શકો તેમ છો. કંઠી એ આશરાની નિશાની છે. મહારાજનો આ પ્રતાપ સારંગપુરમાં ઘેર ઘેર પ્રસરી ગયો. આજુબાજુના ગામડાઓમાં પણ આ વાત પ્રસરી. તેથી મહારાજના દર્શન કરવા મુમુક્ષુઓના ટોળે ટોળા આવવા લાગ્યા. મહારાજ જીવા ખાચરની ઓસરીમાં બિરાજતા સામે ચોકમાં સભા થતી. ગામો ગામથી દર્શન કરવા આવેલા મુમુક્ષુઓએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, અમને વર્તમાન ધરાવો. મહારાજે તરત જ પાણી મંગાવ્યું અને ઢોલિયા ઉપરથી ઉઠીને ઓસરીને કિનારે આવી તે પાણીમાંથી સૌના ઉપર અંજલિ છાંટી. મહારાજે કહ્યું, જેના ઉપર આ પાણીનું ટીપું પડ્યું હોય તેણે સમજવું કે વર્તમાન ધરાવી લીધા છે. માટે અમારા આપેલા નિયમમાં રહીને સૌ ભજન કરજો. એમ કહી 3-4 વાર પાણીની અંજલિ છાંટી. સૌ વ્રતધારી બની ગયા. વ્રતના નિયમો સંતોએ બતાવ્યા. સૌને કંઠી પહેરાવી દીધી. મહારાજે સૌને કહ્યું, કંઠી ગળામાં હશે તો તમને સૌને જાણપણું રહેશે કે મહારાજની કંઠી બાંધી છે, એટલે ફેલ ફતુર થશે નહીં. નિયમ ધર્મમાં રહેવાશે. કંઠી એ આશરાની નિશાની છે. સૌ સમજ્યા. સત્સંગનો આશરાનો મહિમા અંતરમાં ઉતારી ઘેર ગયા. 5 જણને નિયમ ધરાવી પછી જ જમવું. શ્રીજી મહારાજનું કાર્ય વેગપૂર્વક પ્રસરતું જતું હતું. ચોડિયો માર્ગ, વામ માર્ગ, કૌલાર્ણ માર્ગ, આ બધા પંથના દૂષણો ધીરે ધીરે સૌ સમજતા ગયા. માંસ, મદિરા અને મૈથુનમાં કલ્યાણ દેખાડનારા આ માર્ગના માનદાતાઓ ઉઘાડા પડતા હતા. શ્રીજી મહારાજ તથા તેમના સંતોના ઉપદેશથી અહિંસા, બ્રહ્મચર્ય, સત્ય વગેરે ધર્મોના મૂળ ઊંડા જતા હતા. શ્રીજી મહારાજે પોતાના પરમહંસોને આજ્ઞા કરી હતી, ગામડે ગામડે, ખેતરે ખેતરે, વાડીએ વાડીએ જવું, કોસ ચલાવતા ખેડૂતોની સાથે કોસના પાયામાં ફરવું અને તેમને ઉપદેશ દેવો. દારૂ, માંસ, વ્યભિચાર, ચોરી અને ચિનાળી છોડાવવા એમ નિયમ આપી વ્રતધારી બનાવી ભગવાનનો આશરો કરાવવો. પ્રગટ ભગવાનના આશરાથી જ નિયમ પળાશે. આવી રીતે 5 જણને વ્રતધારી બનાવી પછી જ ભિક્ષાનું અન્ન જમવું. તેમણે આવો આકરો નિયમ આપ્યો. 5 જણ ન મળે તો સંતો ભૂખ્યા રહેતા હતા. લોક કલ્યાણની આવી નિસ્વાર્થ ભાવનાના પ્રતીક સમાજ સંતો, પરમહંસો સેવાની આદર્શ મૂર્તિ સમાન હતા. તેમના પ્રયત્નથી સૌરાષ્ટ્રમાં અધમ વર્ગ ધીરે ધીરે ઓછો થવા લાગ્યો. જેતલપુરમાં પ્રથમ અહિંસક યજ્ઞ. આ જ સમયે જેતલપુરમાં ગોવિંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર મહારુદ્રયાગ કરવાની શરૂઆત કરી. મોહોલની દક્ષિણે યજ્ઞ મંડપ બાંધ્યો હતો. નારદીપુરના વિપ્ર નાનાભાઈ મુખ્ય યજમાન તરીકે હતા, એટલે કાર્યની જવાબદારી મુખ્યત્વે તેમના ઉપર હતી. સુબાની હકુમતમાં આ પ્રથમ અહિંસક યજ્ઞ મહારાજે શરૂ કરાવ્યો. અહિંસક યજ્ઞો જ થવા જોઈએ તેવો ઉપદેશ આપવો અને સાથે સાથે અહિંસક યજ્ઞો યોજવા. લોકોને પણ અહિંસક યજ્ઞની ભાવના ગમી. અશલાલીના પાટીદારો આ યજ્ઞમાં સેવા આપવા આવ્યા. તે ઉપરાંત ચોસર, વહેલાલ, કણભા, અમદાવાદ વગેરે ગામોના ભક્તો તથા અન્ય મુમુક્ષુજનો પણ આ યજ્ઞ કાર્યમાં ઉત્સાહપૂર્વક સેવા કરવા લાગ્યા. યજ્ઞનો તમામ ખર્ચ ગંગામાએ આપ્યો. નાના ભાઈના ભાણેજ નાથુભાઈએ રસોડાનું કામ સંભાળ્યું. હજારો બ્રાહ્મણો, મુનિઓ તથા અન્યજનો જમ્યા. બ્રાહ્મણોને દક્ષિણા પણ આપી. આ પ્રમાણે આષાઢી સંવત 1864ના વૈશાખ માસમાં 7 દિવસનો યજ્ઞ થયો. યજ્ઞની પૂર્ણાહુતિ વૈશાખ સુદ પૂનમના દિવસે કરી. શ્રીજી મહારાજ પંચાળામાં વિચરણ કરતા હોવાથી આવી શક્યા ન હતા, પરંતુ અહિંસક યજ્ઞની શરૂઆત તો તેમણે આ રીતે કરાવી. હિંસક યજ્ઞોના અનિષ્ટનું સૌને ભાન કરાવ્યું. મહારાજ સારંગપુરથી નીકળી સુંદરિયાણા પધાર્યા. અહીંના દરબાર ડોસા ખાચરને કારિયાણીના માંચા ખાચર તથા ગઢપુરના એભલ ખાચરના પ્રસંગથી સત્સંગ થયો હતો. તેથી તેમને પણ મહારાજને સંત મંડળ સહિત તેડાવી સેવાનો, સત્સંગનો લાભ લેવો હતો.
સારંગપુર જઈ તેઓ મહારાજને આમંત્રણ આપી આવ્યા હતા. મહારાજ તેમના દરબારમાં પધાર્યા અને ડોસા ખાચરને તેના તમામ સંકલ્પો પૂરા થતા લાગ્યા. ડોસા ખાચરના 2 કામદાર, પૂજા શેઠ અને વના શેઠ, આ બંને ત્યાંના ચુસ્ત વૈષ્ણવ વણિક શેઠ હિમરાજ શાહના પુત્રો હતા. વૈષ્ણવોમાં આ કુટુંબ અગ્રેસર હતું. વૈષ્ણવોના આચાર્યશ્રી પાસે પણ તેમનું માન ઘણું હતું. પુત્રોમાં પણ વૈષ્ણવ ધર્મના સંસ્કારો રૂઢ હતા, પરંતુ ડોસા ખાચરના તે કામદાર હતા. તેથી ડોસા ખાચરને ત્યાં મહારાજ પધારે એટલે સેવા સરભરામાં તેમણે રહેવું જોઈએ. સ્વામિનારાયણનો નવો ધર્મ છે. લોકો તેને જાદુગરા કહે છે. વળી તેમના ઉપાસ્ય દેવ કોણ છે, તેમના શાસ્ત્રો શા છે, તેની કોઈને ખબર નથી. પોતે ભગવાન થઈને પૂજાય છે અને ભોળા કાઠી દરબારો તેમને ભગવાન માને છે. આવા બધા વિચારોના મંથનમાં તેમણે નક્કી કર્યું કે કામદાર તરીકે તો રાજ્ય સંબંધી જ કામો કરવાના હોય. આ તો દરબારનો અંગત પ્રસંગ છે. બીજા પસાયતાઓ તથા ભાયા તો મદદ કરશે. આપણે આ નવી પ્રવૃત્તિમાં ભાગ ન લેવો. ડોસા ખાચરે જોયું કે બંને કામદાર ભાઈઓ આજે આવ્યા નહીં. તે સમજી ગયા, ચુસ્ત વૈષ્ણવ છે એટલે નવા ધર્મની ભડક સહેજે લાગી હશે. પરંતુ આ પ્રસંગના લાભથી તેઓ વંચિત રહે તે તેમને ગમ્યું નહીં. તેઓ સામે ચાલીને તેમને ઘેર ગયા. તે વખતે રાજા અને તેના કામદાર વચ્ચેના સંબંધો કૌટુંબિક સંબંધ જેવા હતા. દરબારને ઘેર આવેલા જોઈ વના શેઠે તરત જ હાથ જોડી બાપુને આવકાર્યા. પછી પૂછ્યું, બાપુ, આપને અચાનક પધારવું પડ્યું? બાપુ આ પ્રશ્ન સાંભળી હસ્યા. તેમણે તરત જ કહ્યું, જુઓ ભાઈ, સ્વામિનારાયણ પોતે ભગવાન છે. અમારી કાઠીની જાત અભણ ખરી, પણ છતાં અમે ચિકિત્સા ઝીણવટથી કરી શકીએ. તેમનામાં એ લક્ષણો જોયા પછી જ અમારી જ્ઞાતિના મોટા મોટા રાજાઓ તેમના પંથમાં જોડાયા. પંથ તમને નવો લાગશે, પણ અનુભવ કરશો ત્યારે જણાશે કે વૈષ્ણવ ધર્મ જ નવા રૂપમાં છે. પૂજા શેઠને તથા વના શેઠને બાપુની વાતમાં કંઈક તથ્ય લાગ્યું. વાણિયા હતા એટલે બુદ્ધિનો ઇજારો તો હતો જ, વળી વૈષ્ણવી સંસ્કારો હતા, તેથી અંતર પણ કુમળું હતું. એ કુમળા અંતરમાં ઉજાસ પાડે તેવી કોઈ વાત, પ્રવૃત્તિ કે પ્રભાવ તેમણે તેમના હવેલી સંપ્રદાયમાં જોયા ન હતા. બધી જ પ્રવૃત્તિ ચીલા ચાલુ હતી. તેથી અંતરમાં તો એમ થતું હતું કે કેવળ ધર્મ પાળ્યાથી કે હવેલીમાં દર્શને જવાથી કે આચાર્ય મહારાજની પધરામણી ઘેર કરાવી તેમને ભેટ સોગાતો આપવાથી અંતરનો આત્મરામ જાગશે નહીં. અંતે મનુષ્ય દેહ એળે જશે. એમની આવી સુષુપ્ત મુમુક્ષુતાથી તેમને આજે આ યોગ ઘેર બેઠા આવ્યો. પૂજા શેઠે કહ્યું, બાપુ, અમે આવીએ તેની ના નહીં, પરંતુ તેમના ભગવાનપણાનો અનુભવ અમને થાય તો વાત જીવમાં બેસે. બાપુએ આ વાત સાંભળી તરત જ કહ્યું, અરે ભાઈ, એ તો એમ જ હોય ને. ભગવાન હોય તેને પણ ચકાસી તો જોવા પડે. ભગવાન તેના ભક્તને નથી ચકાસતા, તો વળી આપણે શું કામ અધૂરું મૂકવું પડે? બાપુની આ વાત સાંભળી બંને ભાઈઓ રાજી થયા. તેમણે કહ્યું, બાપુ, અમે સંકલ્પ કરીએ છીએ તે પૂરા થાય તો તમારા સ્વામિનારાયણ ભગવાન સાચા, નહીં તો અમે અમારે રસ્તે અને તમે તમારે રસ્તે. બાપુએ તરત જ કહ્યું, ત્યારે કરો સંકલ્પ અને અબઘડી જાવો. બંને ભાઈઓ બાપુની સાથે તેમના દરબારમાં ગયા. મહારાજ તે વખતે સભામાં બિરાજમાન થયા હતા. સર્વાંગ સફેદ વસ્ત્રો પહેર્યા હતા. બાપુ તેમને મહારાજ પાસે લઈ આવ્યા. તેમણે મહારાજને 2 હાથ જોડી નમસ્કાર કર્યા. બાપુએ મહારાજને કહ્યું, મહારાજ, આ બંને ભાઈઓ ચુસ્ત વૈષ્ણવ છે. ધંધુકા પરગણાના મોટા શેઠ અને આપણા કામદાર છે. મહારાજ આ સાંભળી તેમના તરફ સ્થિર દ્રષ્ટિથી જોઈ રહ્યા. પછી બોલ્યા, બાપુ, તમારા કામદાર એટલે આપણા પણ કામદાર જ કહેવાય. ભવિષ્યમાં આપણે ત્યાં વહીવટ તેમને જ કરવાનો છે. બંને ભાઈઓ આ સાંભળી આશ્ચર્ય પામ્યા. મહારાજે તેમને પોતાની સન્મુખ બેસાડ્યા. પોતે તકીએ ઓઠીંગણ દઈને બેઠા હતા, પણ પછી તેમની સન્મુખ જોઈને વાતો કરવા લાગ્યા. બંને ભાઈઓ મહારાજના ચરણારવિંદ તરફ દ્રષ્ટિ રાખી જોઈ રહ્યા હતા. મહારાજ પણ વાતો કરતાં અનેક પ્રકારની ચેષ્ટા કરતા. ઘડીક ડાબો ચરણ પ્રસારે તો ઘડીક જમણો ચરણ પ્રસારે.
બંને ભાઈઓએ મહારાજના બંને ચરણારવિંદ સંપૂર્ણ રીતે નિરખી લીધા. મહારાજે પણ વાતો પૂરી કરી. બંને ભાઈઓ ઉઠ્યા. મહારાજ પાસે આવીને કહ્યું, પ્રભુ, અમને આપને શરણે લ્યો. જે વિધિ કરવાની હોય તે અમે કરવા તૈયાર છીએ. બાપુ ડોસા ખાચર તો આ સાંભળી વિસ્મય પામી ગયા. ઘડી પહેલાં તો અનુભવ કરવાની વાત કરતા હતા, તેને એકાએકા શું સૂઝ્યું? મહારાજે તેમને કેવો અનુભવ કરાવ્યો? મહારાજે તેમને વર્તમાન ધરાવ્યા. પછી મંત્ર આપતાં કહ્યું, શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમા. આ મંત્ર જાપથી શ્રી કૃષ્ણનું શરણું પમાય છે. એ પ્રકારની પ્રપત્તિથી જ સાચો વૈષ્ણવ ભાવ અંતરમાં પ્રગટે છે. વળી બીજો આ મંત્ર, બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મિ. એ મંત્રનો જાપ તમારે જ્યારે સાચો શરણભાવ અનુભવાય ત્યારે કરવાનો છે. તે મંત્ર મહાદીક્ષા આપવા સમયનો છે. તેના અધિકારીને જ તે અપાય છે. તે મંત્રમાં આત્માના સ્વરૂપમાં બ્રહ્મની અક્ષરની ભાવના કરી તે ભાવથી શ્રી કૃષ્ણની દાસ ભાવે ભક્તિ કરવી તેવો ભાવ છે. આ મંત્ર અને તેનો અર્થ સમજીને બંને ભાઈઓને લાગ્યું કે સાચો વૈષ્ણવ ધર્મ જ આ છે. તેમણે શ્રીજીનું શરણું સ્વીકારી લીધું. પછી મહારાજે તેમને કહ્યું, આ મંત્ર તમે લીધો, શિષ્યપણું સ્વીકાર્યું, તો હવે દક્ષિણા તો અમને આપવી પડે ને? પૂજા શેઠ તથા વના શેઠ બંને આ સાંભળી રાજી થઈ ગયા. તેમને થયું, આજે મહારાજ જે માંગે તે આપી દેવું છે. એટલામાં મહારાજે કહ્યું, પૂજા શેઠ, અમારે બધું તો તમારી પાસે માંગવું નથી, પરંતુ તમારે ઘેર કોઠી ઉપર 3 નવા નગરના ચોફાળ મૂક્યા છે, તે મંગાવી આપો. આ સાંભળી બંને ભાઈઓ આશ્ચર્યવત મહારાજ સામું જોઈ રહ્યા. મહારાજ પણ તેમની સામું જોઈ હસ્યા. બાપુને લાગ્યું કે મહારાજે માંગીને આ શેઠિયા પાસે ચોફાળ માંગ્યા. તેમણે બંને ભાઈઓને એક બાજુ બોલાવ્યા. પછી પૂછ્યું, પૂજા, વના, મને આમાં કાંઈ સમજાયું નહીં. તમને તો કાંઈ દેખીતો એવો અનુભવ થયો નથી અને વર્તમાન લઈ લીધા. એટલે પૂજા શેઠે કહ્યું, બાપુ સાંભળો, મહારાજના બંને ચરણારવિંદો અમે જોયા. અમારો એ સંકલ્પ હતો એટલે મહારાજે વારા ફરતી બંને ચરણારવિંદ પ્રસાર્યા. બંનેમાં 16 ચિહ્નો અમે જોયા. તે ભગવાનપણાનું લક્ષણ છે. વળી અમારા સંકલ્પ પ્રમાણે અમારી પાસેથી કોઠી ઉપર નવા નગરના નવા નક્કોર ચોફાળ મહારાજે માંગી લીધા. આથી વિશેષ બીજો અનુભવ શો હોઈ શકે? હવે તો આ સત્સંગ, આ કંઠી અને આ વર્તમાન માથા સાટે. બાપુ સમજ્યા. તેમને થયું કે વાણિયા બુદ્ધિશાળી ખરા. ભગવાનને ઓળખી ગયા. બંને ભાઈઓ સત્સંગી બની ઘેર ગયા. તેમના પિતા હિમરાજભાઈને આ ખબર પડી એટલે તેમને પારાવાર દુઃખ થયું. વૈષ્ણવ મટી પરધર્મ અંગીકાર કર્યો, પરંતુ ઘરમાં જ કજિયો પેસે એટલે મનમાં સમસમી રહ્યા. વૈષ્ણવ જ્ઞાતમાં હાહાકાર મચી ગયો. મહારાજ સુંદરયાણાથી લોયા નાગડકા થઈને બોટાદ પધાર્યા. અહીં હમીર ખાચરના પુત્ર દાહા ખાચરના દરબારમાં ઉતર્યા. ભગા દોશી, હીરાચંદ શેઠ, વસ્તા શેઠ, કેશવજી, મૂળચંદ, ચકુભાઈ, કરસન વડોદરિયા, શિવા જોશી તથા મોનજી જોશી વગેરે હરિભક્તોએ મહારાજનું ધામધૂમથી સામૈયું કર્યું. સૌને હોશ આવી ભગવાન પધાર્યા છે. હજુ સારંગપુરમાં જઈને તો લાભ લીધો છે, છતાં તૃપ્તિ થઈ ન હતી એટલે પોતાને ઘેર પધાર્યા ત્યારે વિશેષ વેગથી સેવા ભક્તિ કરવા લાગ્યા. અહીં મહારાજને જેતલપુરના યજ્ઞની પૂર્ણાહુતિના સમાચાર મળ્યા. મહારાજ તે સાંભળી અત્યંત પ્રસન્ન થયા. દાહા ખાચરે પોતાની વાડીમાં રસોઈ ગોઠવી હતી, જેથી સૌ હરિભક્તોને મોકળાશ રહે. મહારાજ ત્યાં પધાર્યા. જેઠનો સખત તાપ હતો એટલે તેના કૂવામાં મહારાજે સ્નાન કર્યું. પછી પીપળાની નીચે આસન કર્યું. પોતે જમ્યા. પછી સંતોની અને હરિભક્તોની પંક્તિ કરાવી સૌને પોતે પીરસ્યું. પછી પોતે ઢોલિયા ઉપર બિરાજ્યા. એટલામાં મોનજી જોશી મહારાજ પાસે આવ્યા. મહારાજે તેમને પૂછ્યું, જોશી, જમ્યા? તેમણે પેટે હાથ ફેરવતાં કહ્યું, હા મહારાજ, આપે જેટલું પીરસ્યું હતું તે બધું જમી ગયો. એટલે મહારાજે પૂછ્યું, કાંઈ ઓછું પડ્યું? ના મહારાજ, બ્રહ્મચારી જાણે છે એટલે આપે દ્રષ્ટિ પ્રસાદી કરેલા લાડવામાંથી 10-12 મૂકી ગયા.
મોહનજી જોશીએ સહજતાથી કહ્યું. મહારાજ આ સાંભળી હસ્યા. અમારા ગ્રહ જુઓ. તેમની પાઘડીમાં ટીપણું જોઈ મહારાજે તેમને કહ્યું, જોશી, આ ટીપણું કાઢો અને અમારા ગ્રહ જુઓ. મોહનજી જોશીએ ટીપણું કાઢ્યું. ગોળ ટીપણું જોરથી ઉખેડ્યું તે મહારાજના ખોળામાં જઈને તેનો આગલો ભાગ પડ્યો. મહારાજ ચમક્યા. આ જોઈ મોહનજી જોશીએ કહ્યું, મહારાજ, ચમકશો નહીં. આ બધા ગ્રહો તો આપના ખોળામાં આપને આશરે આવીને પડ્યા છે. એટલે તેમને જરા કહી દેજો કે તમારા ભક્તો સાથે મિત્રભાવ રાખે. મહારાજ અને આખી સભા હસી પડી. મોહનજી જોશીની નિષ્ઠા જોઈ તેમને થયું કે આ બ્રાહ્મણ ટીપણાના આધારે નથી જીવતો, પણ મહારાજની આવી નિષ્ઠાના આધારે જીવે છે. મહારાજે તેને પૂછ્યું, જોશી, અમને કોઈ ગ્રહ નડતા તો નથી ને? તેમણે તરત જ કહ્યું, મહારાજ, રાહુ કેતુને થોડું વેર ખરું, એટલે થોડા ઉધામા કરે, પરંતુ આપના પ્રતાપ આગળ તેનું કાંઈ ચાલતું નથી. મહારાજ સખાઓ સાથે સીમમાં ફરવા નીકળ્યા. હમીર ખાચર પણ સાથે હતા, એટલે તેમની વિનંતીથી તેમના દરબારમાં મહારાજ પધાર્યા. તેમણે મહારાજની ચંદન, અત્તર વગેરે સુગંધી દ્રવ્યોથી પૂજા કરી. થાળ ભરી રૂપિયા ભેટ આપ્યા અને મહારાજને સુગંધી પુષ્પના હાર પહેરાવ્યા. મહારાજે રૂપિયા મોહનજી જોશીને આપી દીધા. તેણે તરત જ કહ્યું, મહારાજ, રાહુની નજર મારા ઉપર હતી, એટલે રૂપિયાનો જોગ થતો નહોતો, પણ આપની દ્રષ્ટિ પડી તે રૂપિયા મળી ગયા. મહારાજે કહ્યું, જેને અમારા સ્વરૂપની પાકી નિષ્ઠા છે તેને ગ્રહ કે પનોતી નડી શકે નહીં. તે બધા ક્ષુદ્ર દેવોનું પુરુષોત્તમ નારાયણના આશ્રય આગળ કાંઈ ચાલતું નથી. મહારાજ 2 દિવસ બોટાદમાં રહ્યા. હરિભક્તોને ઘેર પધરામણીમાં પધાર્યા. એ રીતે તેમને પાવન કર્યા. સૌના મનોરથ પૂરા કરી મહારાજ ત્યાંથી પોતાના સખાઓ, સંતો સહિત નીકળીને નાગલ પર આવ્યા. નાગલ પરમાં મહારાજ વસ્તા ધાધલના દરબારમાં ઉતર્યા. વસ્તા ધાધલને અતિ આનંદ થયો. શ્રી કૃષ્ણના સંબંધે વૃંદાવનના વટવૃક્ષ વેલી, પશુ અને પક્ષી જો અતિ ભાગ્યશાળી હોય તો આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ. આથી અદકું બીજું કયું ભાગ્ય હોઈ શકે? મહારાજની, સંતોની, સખાઓની સેવાની તમામ તૈયારી તેમણે આદરી દીધી. થોડી વારે ત્યાં સગાળશા શેઠ આવ્યા. મહારાજે તેમને પ્રેમથી બોલાવ્યા. પછી કહ્યું, શેઠ, તમારી જ્ઞાતના ભગાદોશી અમારા આશ્રિત થયા છે અને તમે કેમ હજુ કંઠી પહેરી નથી? તરત જ શેઠે કહ્યું, મહારાજ, હું પણ આપનો આશ્રિત થયો છું. મહારાજ તે સાંભળી પ્રસન્ન થયા. એટલામાં ત્યાં વીરો રાજગર તથા બીજા હરિભક્તો આવ્યા. તેમણે મહારાજને પધરામણી માટે વિનંતી કરી. મહારાજે કહ્યું, અમારે જવાની ઉતાવળ છે, એટલે ફરી આવીશું ત્યારે પધરામણીનો જોગ કરીશું. આ સાંભળી હરિભક્તો રાજી થયા. મહારાજ જમ્યા. સંતો હરિભક્તો પણ જમ્યા. ત્યાંથી નીકળી મહારાજ જોટિંગડા પધાર્યા. ત્યાં પાદરમાં હનુમાનજી છે, પીપરોની ઘટા છે અને કૂવો પણ છે. તે કૂવાનું પાણી પીધું, પ્રસાદી જળ કૂવામાં નાખ્યું. ત્યાંથી ગોરડકા પધાર્યા. અહીં કેરી નદીમાં સ્નાન કર્યું. ત્યાંથી નીકળી જેઠ ઉતરતા ગઢપુર પધાર્યા. આષાઢી સંવત 1865નો રથયાત્રાનો ઉત્સવ મહારાજે ગઢપુરમાં કર્યો. દેવપોઢણી એકાદશીનો ઉત્સવ કર્યો. સૌને વિશેષ નિયમો આપ્યા.